ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં દેવ દિવાળીના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન 2024નું કાર્યક્રમ યોજાયો હતો। આ સમારંભમાં ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડભોઈ વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસર પર ધારાસભ્ય અને સાંસદે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને 2024 માટે શુભ આશાઓ વ્યક્ત કરી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં ડભોઈ વિધાનસભામાં વધુ વિકાસ માટે તકેદારી સાથે કાર્ય કરવામાં આવશે અને દરેક ક્ષેત્રમાં સક્રિય સુધારા લવાશે। તેમણે વાતને આગળ વધારીને જણાવ્યું કે ભાજપ દ્વારા દરેક કાર્યકરો અને હોદ્દેદારોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને તેઓ સાથે વધુ ઉત્તમ પ્રગતિ તરફ આગળ વધશે। દર્ભાવતી નગરીમાં દર્ભાવતી વિધાનસભાના નવા વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું ત્યારે આ દર્ભાવતીના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું નવા વર્ષની શુભકામના પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ ઈશ્વરને પ્રાર્થના કરું છું। સાંસદ જશુભાઈ રાઠવાએ પણ કાર્યકરોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સતત લોકહિતમાં કાર્ય કરે છે અને આગામી વર્ષોમાં ડભોઈ વિધાનસભાના તમામ ક્ષેત્રોમાં વધુ વિકાસ થશે। દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શરૂઆતમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિભિન્ન હોદ્દેદારો અને સ્થાનિક કાર્યકરો એકઠા થઈ નવા વર્ષ માટે એકબીજા સાથે પ્રેમ અને સહયોગની વાતો કરે છે। ડભોઈ વિધાનસભામાં વિકાસના કામો થયા છે, એ પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા અને તમામે શુભેચ્છા પાઠવી છે। આપના મારફત પણ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। આજે દેવ દિવાળીનો દિવસ, સાથે જ આદિવાસી મસીહા બિરસા મુંડાનો જન્મદિવસ અને આજના દિવસે બધા જ એવું કહેતા હોય કે જ્યારે દેવ દિવાળીના દિવસે સ્નેહ મિલન સમારંભ ના થઈ શકે ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા, એ બદલ તમામ કાર્યકરોને અભિનંદન આપું છું। આ કાર્યક્રમમાં ડભોઈ તાલુકા, વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો, હોદ્દેદારો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમારંભ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો। ડભોઈમાં ભવિષ્ય માટે વિકાસની આશા સાથે આ કાર્યક્રમનો સમાપ્તિ થયો હતો, જેમાં કાર્યક્રમને મળેલી સિદ્ધિ સાથે ડભોઈ વિધાનસભામાં વધુ પ્રગતિની દિશામાં પ્રયાણ શરૂ થયું છે। ત્યારે રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને કસ્તુરીના સારા ભાવ મળે તેવી આશા સેવી રહ્યા છે, કેમ કે ભાવનગર જિલ્લાની ડુંગળી દેશના બધા રાજ્યોમાં વેચાય છે, પરંતુ તેની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, પરંતુ આ વર્ષે સારા ભાવ મળે તેવી આશા સેવી રહ્યા છે। જિલ્લામાં મહુવામાં ડુંગળીની આવક શરૂ થયા બાદ ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની આવકનો પ્રારંભ થઈ ગયો છે અને ઓછા ભાવને કારણે ખેડૂતોમાં ચિંતામાં પણ છે। ભાવનગર જિલ્લામાં મહુવા બાદ ભાવનગર યાર્ડમાં ડુંગળીની ધીરે ધીરે આવક શરૂ થવા પામી છે, જો કે ડુંગળીના ભાવમાં તફાવત ઘણો જોવા મળી રહ્યો છે। ખેડૂત આગેવાને પણ નીચા ભાવને લઈને ટકોર કરી છે। ભાવનગર યાર્ડમાં ભાવ શું અને ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ, જાણીએ ખેડૂતો પાસેથી। ડુંગળીની પરિસ્થિતિમાં સાહેબ એવું છે, ગયા વર્ષના લેવલે ઓણ વાવેતર વધારે છે, પણ જે ખેડૂતને ઉત્પાદન આવવું જોઈએ વરસાદના હિસાબે જે 75 થી 80% ઉત્પાદન આવવું જોઈએ એની બદલે 20 થી 25% ઉત્પાદન છે। એની સામે 600-700 ભાવ છે, પણ ઉત્પાદન ઘટે એટલે ભાવ ખેડૂતને 200 થી 300 મળે। જે 50 માનો કે વીઘે 50 થેલી 8 થેલી 80 થેલીનો ઉતારો આવવો જોઈએ એની બદલે 40 થેલી નીકળે છે, એટલે 700 રૂપિયા ભાવ ખરો, પણ ખેડૂતને મળે 300 રૂપિયા, કારણ કે ઉત્પાદન ઓછામાં ઓછું 50% કરતા ઘણું ઓછું છે એમ, અને વરસાદના હિસાબે નુકસાન છે, એના હિસાબે ઉત્પાદન નથી। રાજ્યમાં ભાવનગર જિલ્લો ડુંગળી પકવાનું સૌથી મોટું પીઠું કહેવામાં આવે છે, ત્યારે જિલ્લામાં મહુવામાં ડુંગળીની આવક શરૂ થયા બાદ ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની આવકનો પ્રારંભ થઈ ગયો છે અને ઓછા ભાવને કારણે ખેડૂતોમાં ચિંતામાં પણ છે। જ્યારે આગામી દિવસોમાં ડુંગળીની આવક થવાની પૂરી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે।
ત્યારે વેપારી એસોસિએશનના પ્રમુખે પણ ઓછા ભાવ કેટલા મળવા જોઈએ તેને લઈને ટકોર કરી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ હવે ડુંગળીની આવક ધીરે ધીરે શરૂ થવા પામી છે. ત્યારે યાર્ડમાં ડુંગળીના વેચાણ અર્થે આવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે અત્યારે ડુંગળીની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ખેડૂત ડુંગળી પકવતા શરૂ થઈ ગયા છે. અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે, જેના હિસાબે ડુંગળી એકદમ તાજી આવે છે. અહીં ભાવની વાત કરીએ તો આજની 350 ભાવ ઓછામાં ઓછો છે, જ્યારે ઊંચામાં ઊંચું 700 વેચાણ થયું છે. આગામી દિવસોમાં ડુંગળીને આવકમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે શિયાળુ ડુંગળી ડિસેમ્બરમાં શરૂ થશે, જે માર્ચ મહિના સુધી શરૂ રહેશે. ડુંગળીની વાત કરીએ તો ભાવનગર જિલ્લો જે છે તે ડુંગળીનો હબ ગણી શકાય છે અને આ વર્ષે ઉત્પાદન વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે એવા રિપોર્ટ ખેડૂતોમાંથી પણ આવી રહ્યા છે. અત્યારે ડુંગળીની આવકો માર્કેટિંગ યાર્ડની અંદર ધીમે ધીમે શરૂ થઈ રહી છે. અંદાજિત 2 થી 3 હજાર બોરીની આવક રોજની થાય છે. ભાવોની વાત કરીએ તો ભાવો અત્યારે 350 થી 700 750 સુધી વેચાણ થઈ રહ્યું છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલી અને પ્રશ્ન એ છે કે જે એમને વાવેતર કર્યા પછી જે અતિવૃષ્ટિ થઈ છે એની હિસાબે ભાવનગર જિલ્લામાં ખેડૂતો ડુંગળીનો મોટા પાયા પર વાવેતર કરતા હોય છે અને 50 થી 60 હજાર જેટલું ડુંગળીના પાકનું વાવેતર થતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં ડિસેમ્બર માસથી શિયાળુ ડુંગળીનો બજારમાં આવવાનો પ્રારંભ થશે. જોકે ભૂતકાળના વર્ષોમાં જોઈએ તો ડુંગળી દ્વારા 1 લાખ સુધીની રોજની આવક થઈ છે, જેના પરિણામે ભાવનગર માર્કેટિંગ યાર્ડને સબયાર્ડ બનાવવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. આમ ખેડૂતો અને આગેવાનોની અપેક્ષા છે કે ડુંગળીના ભાવ જળવાઈ રહે. તો કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કરણપર ગામના તળાવમાંથી મોરમ ઉપાડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે. એમકેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરાયેલા મોરમ ઉપાડવાના કામથી ખેડૂતોએ ભારે નુકસાનનો ખતરો વ્યક્ત કર્યો છે અને આ બાબતે લખપત અને ગુનેરી ગામના ગ્રામ પંચાયતો દ્વારા કામ અટકાવવાની માંગ કરવામાં આવી છે. લખપત ગુનેરીની સરહદી વિસ્તારમાં આવેલા કરણપર ગામના તળાવમાંથી મોરમ ઉપાડવાનું કામ એમકેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કંપનીએ ખાણ ખનીજ કચેરી પાસેથી મોરમ ઉપાડવા માટેની મંજૂરી મેળવી છે, પરંતુ ગ્રામ પંચાયતની તરફથી કોઈ એનઓસી મળતો નથી. તળાવમાંથી મોરમ ઉપાડવાના કામને કારણે ખેડૂતોએ ચિંતાનું પ્રદર્શન કર્યું છે. ખેડૂતોએ જણાવ્યું છે કે તળાવને વધુ ઊંડો કરવાનું કાર્ય તેને પાણી ખારું બનાવવામાં લઈ જવાની શક્યતા ઊભી કરે છે, જે તેમની ખેતી માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તળાવની બાજુમાં ગૌચર જમીન પણ છે, જ્યાં પશુધનનો ચરાવ જોવા મળે છે. અમુક સ્થળોએ મોટા વાહનો પસાર કરવાથી પશુપાલન માટે જરૂરી ચરાગાહ અને પાણી સ્ત્રોતને નુકસાન થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. ગુનેરી ગામના સરપંચ અને ગામના લોકોએ મને રજૂઆત કરી એમકેસી કંપની દ્વારા કરણપરમાં જે તળાવ આવેલ છે ગ્રામ પંચાયતમાં ત્યાંથી ખોદકામ કરે છે. ખાણ ખનીજમાં પરમિટ લઈ આવ્યા છે, પણ પરમિટ ત્યાંના ગામ લોકોની કોઈ અભિપ્રાય નથી. ગામના લોકોને રજૂઆત છે, ખેડૂતોને નુકસાન છે અને પશુધનને નુકસાન છે. પશુપાલન માટે પાણી ખારું થઈ જશે. જે લખપત પંચાયતમાં આવે છે, તલાટીશ્રી આજે લખી દીધું છે કે કામ બંધ કરવા, પરમિટ જે લીધી છે એ રદ થાય એના માટે મને પણ લેટર આપ્યો છે. આપણે પ્રાંત સાહેબને મૌખિક કીધું હતું 2 દિવસ અગાઉ. મામલેદાર સાહેબને ફોન કર્યો છે, નાયબ મામલેદારને કર્યો છે, પણ ખાણ ખનીજને પણ રજૂઆત કરી છે અને લેખિત બધાએ રજૂઆત સરપંચ દ્વારા કરી છે. અને હું ગામનો સ્થળ ઉપર જાતે ગયો હતો અને આ તાત્કાલિક કામ બંધ થાય અને બીજે ક્યાંય કંપની લઈ શકે તો અમને કોઈ વિરોધ નથી. રોડનું કામ છે, અમે એમને સાથ સહકાર આપશું. તો અહીંયા છે, અહીંયા નુકસાન છે. ગૌચરમાં વાહનો જ્યાં જાય છે, ગૌચરમાં નુકસાન થાય છે. પશુધનમાં તરવા માટે નથી અને પાણી ખારું થઈ જાય છે. તે માટે તાત્કાલિક કામ બંધ થાય એવો મારો અભિપ્રાય છે. ગુનેરી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ માનભાઈ ખોખર, લખપત ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તેમજ અન્ય સ્થાનિક આગેવાનોએ મામલતદારને પત્ર લખીને આ મોરમ ઉપાડવાનું કાર્ય તુરંત બંધ કરાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ કામ પશુધન માટેના ચરિયાણને નુકસાન પહોંચાડી રહ્યું છે અને પીવાના પાણીના સ્ત્રોતોને પણ ખતરો હોઈ શકે છે. ગ્રામ પંચાયતો દ્વારા મેનેજમેન્ટ અને સ્થાનિક સંસ્થાઓને આ કાર્ય અંગે વધુ ચિંતાને લગતા પડકારો વિશે વિશ્વસનીય તપાસ અને સંશોધન માટેનું પણ સંકેત આપવામાં આવ્યું છે.
આ મામલે મામલતદાર પાસેથી પણ યોગ્ય પગલાં લેવા માટેની વિનંતી કરવામાં આવી છે. આ વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ચાંદખેડા વિસ્તારમાં ગેંગવોરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર ઘટના વિશે માહિતી આપવામાં આવી છે. ગત 13 નવેમ્બરના રોજ સવારે 11:15 વાગ્યાની આસપાસ શહેરના મોટેરા સ્ટેડિયમ રોડ પર સહજાનંદ પાર્ક કોમ્પ્લેક્સની સામે એક જ સમાજના 2 જૂથ વચ્ચે મારામારી અને ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા સરદારજી ગોપાલ વણઝારા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. ઉપરાંત અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનવાના કારણની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ગ્રુપમાં વણઝારા સમાજની મહિલાઓ સફાઈ કરતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ મહિલાઓ કયા વિસ્તારની છે તે બાબતના ચેટમાં ચાંદખેડા મોટેરા વણઝારા વાસના સોમાજી નામના વ્યક્તિએ આ મહિલા મેમનગર વિસ્તારની હોવાની કોમેન્ટ કરી હતી. તે બાબતે મેમનગર વણઝારા વાસના જૂથ તથા ચાંદખેડા મોટેરા વણઝારા વાસના જૂથ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આજે પકડાયેલા છે આરોપીઓ, એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ, વિષ્ણુજી વણઝારા, મોતીજી વણઝારા, કમલેશ વણઝારા, રણજીત ઉર્ફે ગોટલી, રમેશ ઉર્ફે કાળુ અને પવન વણઝારા અને અરવિંદ મેરાજી વણઝારા. એમાં આજે સરદારજી ગોપાજી વણઝારાને મારવામાં મુખ્યત્વે હંસાજી, વિષ્ણુ અને મોતીજીનો રોલ ભૂમિકા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ જણાવેલું છે કે સમાધાન માટે ભલે ભેગા થયા છે, પણ અગાઉ 2 વાર આ જ પ્રકારે ઝઘડા થયેલા છે. જો સમાધાન ન થાય તો સામેવાળાનો જે ઉગ્ર સ્વભાવ છે તો આપણે પણ તૈયારી સાથે આવવું જોઈએ. એ રીતે બંને સમૂહના લોકો એમની પાસેના નાના મોટા હથિયારો સાથે આવેલા, લાકડી અને એ પ્રકારની વસ્તુઓ. તારીખ 13 નવેમ્બરના રોજ મેમનગર તથા નિકોલ વણઝારા વાસના લોકો ચાંદખેડા મોટેરા વાસ ખાતે સમાધાન માટે આવ્યા હતા. તે વખતે ફરીથી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો તથા મારામારી થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું તથા અન્ય 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર મામલે આ ઘટના સાથે સંકળાયેલા 8 આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં હંસાજી ઉર્ફે હસમુખ, વિષ્ણુ વણઝારા, મોતીજી વણઝારા, કમલેશ ઉર્ફે રાકેશ, રણજીત ઉર્ફે ગોટલી, રમેશ ઉર્ફે કાળુ, પવન વણઝારા અને અરવિંદ વણઝારા સામેલ છે. સેવાની સાથે પોતાના પતિનું સ્વપ્ન પૂરું કર્યું છે. આવો જાણીએ શું છે સમગ્ર હકીકત. જુઓ, આ છે કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા, જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થી સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો અને હવે આ દ્રશ્ય જુઓ. આ છે પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી કોમલ મક્કા. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલબેન મક્કાના લગ્ન કેશોદ તાલુકાના જ કેરાળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા. મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા, પરંતુ 2 વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશે તે માટે તેઓ સતત વિચારતા હતા. તે દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ ઓફર લેટર કોમલબેન મક્કા માટે आशीर्वाद रूप साबित थयो. मैं आर्मी ज्वाइन किया क्योंकि मेरे हस्बैंड पहले से ही आर्मी में थे और उनको देख देख के मैं यहाँ पहुंची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी, देश के लिए प्रेम था, अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो. तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आधी छोड़ के उसको जाना पड़ा तो उसकी आगे का जो सफर है वो मैं चाहती हूँ कि मैं पूरा करूँ और उनका आगे का जो भी सपना है अपने बेटे के लिए कि उसको अच्छा पढ़ा लिखा के बड़ा कोई आदमी बनाओ. तो इसलिए मैंने यही जो चुना कि मैं इसी में ही रह के अपने हस्बैंड और अपने बच्चे का
दोनों का भविष्य आगे अच्छा करूं। જ્યારે કોમલબેન મક્કાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો, પરંતુ તેમના સાસરિયાઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા. પરંતુ દ્રઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લઈને પોતાના 5 વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી. દરમિયાન પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ એક જ નિર્ધાર હતો કે પોતાના પતિ મહેશસિંહનું સપનું પૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી અને અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા. मेरे हस्बैंड का डेथ 9 अक्टूबर 2021 में आसाम खात में हुआ, जिसका मतलब एक्सीडेंट हो गया ड्यूटी के दौरान. उसके बाद मेरी जिंदगी में बहुत कठिनाई आई. पहली ससुराल में मतलब इतना सपोर्ट नहीं मिला जितना मुझे मिलना चाहिए, और उसके बाद ये जॉब करना सारा मतलब मेरे लिए डिफिकल्ट था. मेन बात की ट्रेनिंग जो मतलब इस जॉब का मेन पार्ट्स है, जो ट्रेनिंग एक ऐसा है कि अगर वो आपने पार कर लिया तो समझो कि सब कर लिया. तो मेरे लिए ट्रेनिंग सबसे बड़ा हार्ड पार्ट था इसमें. ઘરકામ કરતી મહિલા અને પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણું તફાવત છે, પરંતુ પોતાની આવડત, બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલબેન મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહી છે, ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલિટરી ફોર્સમાં ફરજ કરીને પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય પણ બનાવવા માટે મહેનત કરી રહી છે. તેમના માતા પિતા અને પરિવારનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યાએ દેવ દિવાળી નિમિત્તે દર વર્ષે થતી પરંપરાગત કુબેર દાદાનો વરઘોડો મોટા ધડાકે સાથે યોજાયો હતો. આ યાત્રામાં આદિવાસી નૃત્ય એ શોભાયાત્રાને વિશેષ આકર્ષણ આપ્યું હતું, જેના કારણે વિવિધ વય જૂથો અને ભક્તોએ ઉત્સાહભેર આ ભાગ લીધો હતો. ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરણાણી ખાતે કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીની પાવન અવસરે દર વર્ષે થતી પરંપરાગત કુબેર દાદાનો વરઘોડો મોટા ધમાકે સાથે યોજાયો હતો. આ વરઘોડો શ્રી કુબેરેશ્વર અને શ્રી સોમેશ્વર મહાદેવ સંયુક્ત ટ્રસ્ટ દ્વારા આજીવન પરંપરાનું અનુસરણ કરીને આ વર્ષે પણ આ વિલક્ષણ આસ્થાવાન ગીધવાની પરંપરા મહત્વનું દ્રષ્ટિર્થ બની રહી છે. આ વર્ષની નગરયાત્રા સંવંત 2080ના વર્ષના હિસાબના શ્રદ્ધાવાન પરંપરાનું પાલન કરી કુબેર દાદાના વરઘોડાને પાલખીમાં બેસાડીને શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે લઈ જવામાં આવ્યું હતું. આ પૌરાણિક યાત્રામાં બેન્ડ વાજાના તાલ સાથે ભક્તો દ્વારા નદરો અને મનોરંજક સંગીત સાથે નગરમાં વિધિવત યાત્રા કરવામાં આવી હતી. આ યાત્રામાં આદિવાસી નૃત્યએ શોભાયાત્રાને વિશેષ આકર્ષણ આપ્યું હતું, જેના કારણે વિવિધ વય જૂથો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. आज कुबेरेश्वर महादेव मंदिर की तरफ से जो है देव दीपावली के उपलक्ष्य में देव दीपावली के दिन कुबेर दादा गांव के जो राजा है सोमेश्वर महादेव मंदिर गांव के राजा कहलाए गए हैं. वहां पर वो वार्षिक हिसाब के चोपड़ा दिखाने के लिए गाजे बाजे के साथ पूरे गांव समाज के साथ सब लोग वहां पर जाकर के गांव के जो राजा है सोमेश्वर भगवान उनको हिसाब का चोपड़ा दिखा के वहाँ पूजा आरती करके कुबेर दादा अपने कक्ष में वापस आते हैं. ये वर्षों से चली आ रही परंपरा को आज भी उसी तरीके से निर्वाह किया जा रहा है. યાત્રાના અંતે સોમેશ્વર દાદાના મંદિરે પહોંચતા જ પૂજા અને આરતી યોજાઈ હતી અને પછી વરઘોડો ફરીથી પાલખીમાં બેસાડી નિજ મંદિર તરફ પરત ફર્યો હતો. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્ટાફે કેસરી સાફા ધારણ કર્યા હતા અને વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. ટ્રસ્ટી મહંત દિનેશગીરી મહારાજ, મહંત નંદગીરી મહારાજ અને પરિંદુ ભગત કાકુજી સહિત અનેક સાધુ સંતો, નિરંજની પંચાયત અખાડાના સભ્યો તેમજ ગામના ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. આ અવસરે ગામના લોકો માટે આ એક મોટી ધાર્મિક અને સામાજિક એકતા તરફથી સંકેત બની રહી છે અને કુબેર દાદાની શ્રદ્ધા અને આસ્થાને વધુ મજબૂતી મળી રહી છે. શત્રુંજય ગિરિરાજ,
પાલીતાણા ખાતે ચોમાસાના 5.5 માસ બંધ રહ્યા બાદ કારતક સુદ 15 એટલે કે તારીખ 15/11 થી યાત્રા માટે ડુંગર ખોલવામાં આવ્યું અને 20,000 થી વધુ શ્રાવક શ્રાવિકા અને 1,000 થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો યાત્રાનો આરંભ શરૂ કર્યો. ચાતુર્માસના 4 માસના વિરામ બાદ અષાઢ સુદ પૂનમથી બંધ થયેલી યાત્રા ફરી શરૂ થઈ હતી. જય જિનેન્દ્ર, જય આદિનાથના જય ઘોષ સાથે જય તળેટીથી હજારો ભાવિકો યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેમાં જય તળેટીથી ચૈતન્ય વંદન કરી આગળ ઉપર બાબુનું દેરાસર, સમવસરણ મંદિર, પદ્માવતી ટૂંક, હનુમાન ધાર, ચોમુખીની ટૂંક, હેમવસાહીની ટૂંક, બાલાવરાહી ટૂંક, ઉચકાબાઈની ટૂંક, મોતીશાની ટૂંક આવે છે. 9 ટૂંકોમાં થઈને આગળ નવા રામપોળના રસ્તે થઈને સૌ પ્રથમ રામપોળ જવાય છે. અહીંથી પછી આગળ સાગરપોળ, વાઘડપોળ, અન્નપોળ, દાદાની પોળ આવે છે. પરમાત્મા આદિશ્વર ભગવાનના પાવનકારી ધામની અંદર, સાધના ભૂમિમાં, સિદ્ધ ભૂમિની અંદર અમારું ચાતુર્માસ પરિપૂર્ણ થયું છે. આજના શુભ દિવસે શત્રુંજય ગિરિરાજ પાલીતાણાની ધન્યધરા પર 10 કરોડ મુનિઓ સાથે સિદ્ધિભર્યા એટલે કે મોક્ષને પામ્યા. આ એનો સૌથી મોટો પ્રભાવ છે. અને એટલે જ આજના દિવસે હજારો યાત્રિકો સ્વયંભૂ સ્વતઃ પોતાના ભાવ સાથે અહીંયા પહોંચે છે અને દાદા આદિનાથને ભેટવા થનગનતા હોય છે. આ પછી સૂરજકુંડ આવે છે. 9 ટૂંકમાં મોહિની ટૂંકમાં અબદબ દાદાની મોટી મૂર્તિ છે. તે ખૂબ જ મોટી હોવાથી અદ્ભુત આદિનાથ કહેવાય છે. પાછળથી લોકોએ તેને અદબદ દાદા નામ પાડ્યું. તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે. અહીં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન 999 વાર સમોસર્યા હતા, જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે. જેમાંના 24 તીર્થકરોમાંના 23 તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વના જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપ્યો છે. 4 મહિના દરમિયાન યાત્રા બંધ હોય છે. આજે કારતક સુદ પૂનમને દિવસે આદેશ્વર દાદાના પૌત્ર દ્રાવિડ અને વારીખીલી 10 કરોડ મુનિઓ સાથે આજના દિવસે મોક્ષપદને વર્યા છે. તેથી આજનું મહત્ત્વ અનેરું છે. આજે દેશ વિદેશમાંથી હજારો યાત્રિકો યાત્રા આજથી પ્રારંભ થાય છે. આણંદજી કલ્યાણજી પેઢી તરફથી દરેક પર્વોમાં કાચા પાણી, ઉકળા પાણીની વ્યવસ્થા રાખેલ છે તથા દરેક યાત્રિકોની સુવિધા માટે દરેક ટૂંક ઉપર ડૉક્ટરની વ્યવસ્થા, દવાની વ્યવસ્થા રાખી છે તેમજ સ્ટ્રેચરની વ્યવસ્થા રાખી છે. કોઈ પણ યાત્રિકને અસુવિધા ન થાય તેનું પૂરેપૂરી કાળજી આણંદજી કલ્યાણજી પેઢી તરફથી રાખેલ છે. બધી વ્યવસ્થા રાખેલી છે. આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને યાત્રિકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું. આમાં યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો, આરાધકો તથા શ્રદ્ધાળુ જેનેતર સહિત હજારો ભાવિકો જોડાયા હતા. 3750 પગથિયા ચડીને શિખર પર દર્શન કરવાથી આ યાત્રા 2 માઇલની થાય છે અને 3 કલાક જેટલો સમય લાગતો હોય છે. કાર્તિકી પૂનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એક રહેણાંક વિસ્તારમાં શ્વાન ફરી રહ્યું હતું. જોકે અચાનક દીપડા દ્વારા તેના પર હુમલો કરી દબોચી લેવામાં આવ્યો હતો. જોકે ઘરમાંથી લોકો બહાર નીકળવાનો અવાજ આવતા શ્વાનને છોડી દીપડો નાસી છૂટ્યો હોવાથી શ્વાનનો જીવ બચી ગયો હતો. આ તમામ ઘટનાના દ્રશ્યો નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ અને આ ઇલાકો પર્વતીય અને જંગલિયાએ ભરપૂર છે, જેના કારણે અહીં રહેતા લોકો અને પશુઓ માટે જીવલેણ પ્રાણીના હુમલાઓ સામાન્ય બનાવ બની ગયા છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં રીંછના હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે ફરી એક વિપરીત ઘટના બનતી જોવા મળી છે. આ ઘટના માઉન્ટ આબુના એક રહેણાંક વિસ્તારમાં બની છે, જ્યાં એક શ્વાન ફરી રહ્યું હતું ત્યારે અચાનક એક દીપડાએ શ્વાન પર હુમલો કરવા માટે જંગલમાંથી ઊભું થયું અને તેણે શ્વાનને દબોચી લેવાનો પ્રયાસ કર્યો,
પરંતુ આવી આગાહીથી ઘરની અંદરથી લોકોને બહાર નીકળતા સાંભળતા દીપડો ડરીને તાત્કાલિક નાસી ગયો. આ હુમલામાં શ્વાનનો જીવ બચી ગયો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં આ જીવલેણ હુમલો દર્શાવતો એક ભયાવહ દ્રશ્ય જોવા મળ્યું હતું. જંગલમાં વસવાટ કરતા હિંસક પ્રાણીઓ જેમ કે દીપડો, રીંછ અને અન્ય પ્રાણી અનેકવાર વિસ્તારોમાં ખૂણાઓ અને જાહેર માર્ગો પર દેખાય છે, જેને કારણે ત્યાંના લોકોને જોખમનો સામનો કરવો પડે છે. વિશ્વાસપાત્ર સ્ત્રોતો અનુસાર આ વિસ્તારમાં ફરી ફરતા હિંસક પ્રાણીઓથી શ્વાનો અને અન્ય પાળતુ પશુઓ માટે એક ગહન જોખમ બની ચૂક્યા છે.